હંસલા વાલો રે એ હવે આવા મોતીડા નહીં રે એ આ તો જજવાન પાણી जाजवान पानी आशा जूठी रे बंधाणी आवा मोतीड़ा नहीं रे मुड़े हंसला हालो ने मोतीड़ा नहीं रे मुड़े मोतीड़ा बड़े मोती नहीं बड़े के रोती बड़ो प्रगटान में तो धीमे 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 प्रीति के रोती बड़ो प्रगटाव्यो एने मन रखो पे मैं तो घूंघटे ढाक्यो राम न रखो पे मैं तो घूंघटे ढाक्यो वायरो वायो रे भेगा भाई रोवायो रे भेकार माथे में हुलानो दीवड़ो नहीं रे लड़े सुला हालो ने मोतीड़ा नहीं रे मुड़े हिरला छरे धरती नीमा मेरा रे मोने रे कायो नो कूड़ो रे भरोहा देहुनो देहुना जूठा रे मीना मीना मोने रे हालो रे हवे मोतीड़ा नहीं रे हाचा मोती हो जवेरी ना हाथ में आवे मोती ओहो लाख दे दो 1.5 लाख आपी दो 2 लाख आपी दो मोती पण मोती हाचू होवुं जोईए पहला परीक्षा करे सती तोरल की केवी मोती नी परीक्षा थाय
મોતીડો એરણમાં ઓરાય એ માથે પડે ઘણ કેરા જોને ઘાવ એમાંથી ફૂટે એટલા ફટકિયા કહેવાય હાચાની ખરેખર થાય હવે જે સલ કરી લે હાલો ને હવે આવા મોતીડા નહીં મળે. એક એક સંતોએ વાત કરી. દાદા મેકરણે કીધું કે છીપું સમુદ્રિયામાં નીપજે મોતીડા છે છીપલાની માય મેના બોલે ગઢને કાંગરે. તોરલ કે એની પરીક્ષા કરીને પૈસા આપે કે મોતીડા એરણમાં ઓરાય માથે પડે ઘણ કેરા ખાવ એમાંથી ફૂટે ઈ તો ફટકિયા કહેવાય હાચાની ખરે ખબર થાય. આ મોતી હાચું છે ખોટું ખાલી દાખલો મોતીનો આપે બાકી માણા હેવો હોવો જોઈએ. મારા બાપ જેના મેરુ ડગે પણ જેના મંડળા ડગે નહીં ભલે ભાગી પડે ભરમાર. કબીરે પણ મોતીની વાત કરી. એક એક સંતોએ કરી. કેવા મોતી હારે ગાજો કે લીલા લીલા મોતીડા રે અગાઉના જમાનામાં આવા ભજન થતા. બાપુ બાપુ એ રાતના વાળું પાણી કરીને ચોરે બધે ભેગા થઈ ગામનો ચોરો હોય ત્યાં એક હાથમાં રામસાગર હોય. આગળ આવી લાઈટો નહોતી, આવા માઇક નહોતા, હાર્મોનિયમ નહોતું, બેન્જોય નહોતો, એ તબલાય નહોતા. એક તારા ઉપર મજીરો બાંધવું હોય લીલા લીલા મોતીડા રે સંતો ભાઈ પીળો પીળો મોતી એ ગગન મંડળમાં હીરનો રે હાચા સાગર ના મોતી જોતા રે જડિયા રે સાચા સાગર ના મોતી. હાલો ને હવે મોતીડા નહીં. આમ ભજનની અંદર ઊંડું ઉતરવું જોઈએ મારા બાપ, તો કાંઈક મોતી મળે એકાદું. વેલો રે મોડો રે મારો સાઈબો પધારે વેલો મોડો વેલો મોડો એ વેલો રે મોડો રે મારો સાઈબો પધારે એને કહેજો કે ચુંદડી આવી મારી લાશે રે ઓઢાડે. કહેજો કે ચુંદડી આવી લાશે રે ઓઢાડે. કાયા ભલે રે બળે માટી માટી મળે. પ્રીતડી નહીં રે બળે હંસલાલો. હવે બધા ગાવો જ છો આયરે અને તમને ભગવાને બધાને જો અવાજ આપ્યો છે, ગળું નહીં. ગાય એને ગળું કહેવાય, આ એક જ કહેવાય. ગાય એને ગળું કહેવાય. મૈડાઈ જાય એને ડોક કહેવાય. ડોક મૈડાઈ ગઈ
કપાઈ અને ગરદન કહેવાય. આ બધું એક જ છે. હા, અને પકડે ને બોચી કહેવાય. બોચી પકડ્યો એક જ. ગુજરાતી ભાષા કેવી છે એટલે તમને બધાને ભગવાને અવાજ આપ્યો છે અને એમાંય જો તમે હરિગુણ ગાતા હો, ભગવાનનું ભજન કરતા હો તો તમારા બાપ તમારા અવાજ ઉપર વારી જાઓ. મારા નાથને જો તમને એક વસ્તુ કહું છું, હું કામ તમને ગાવાનું કહું છું, હારે હા એમ હું કામ કરાવું કે તમારો અવાજ છે ને એ ભગવાન ઓળખતો હોવો જોઈએ. આપણી ઘરે અજાણ્યો આવે, આપણે એનો અવાજ ન ઓળખતા હોય તેની હારે વ્યવહાર કરીએ, પણ હું એમ કહું કે બાપુ, તો બાપુ કે આવ આવ બ્રાહ્મણ, જય પરશુરામ, એટલે ઓળખી જાય કે આ તો નિરંજનનો અવાજ છે. ટાઈમ છે ને તમારી પાસે? જે દિવસે શરીર છોડીને તમે જાઓ ને, કૈલાસ આપણે લખીએ ને કે કૈલાસ વાસ થયો, તો કૈલાસમાં તમે જાઓ તો એમને તમારો સ્વીકાર નહીં થાય ક્યારે. જો હવે સાવધાનીથી સાંભળજો, આખી રાતનો નિચોડ કહી દઉં છું તમને. આ હું કામ અમે અવાજ કરીએ છીએ, રાડું નાખીએ છીએ, ગાઈએ છીએ, ગવડાવીએ છીએ. એક સામાન્ય વ્યક્તિ કોઈ પણ હોય, દાખલા તરીકે ભાઈ શું નામ, કિશોરભાઈ છે, લંડન થી આવ્યા છે ઠેઠ ભજન સાંભળવા. બધાઓ તાળીઓથી. ભજનાનંદી માણસ છે, બોલો, ગોતતા ગોતતા આવ્યા. અહીં 5 સ્ટાર હોટલ છે ને બાજુમાં, ત્યાં ઉતર્યા છે, શિવરાત્રી કરવા આવ્યા છે. કઈ લિયોમાં ઉતર્યા અને શિવરાત્રી કરીને જાય. એક દિનનું ભાડું સાંભળો ખબર પડે, 10,000 15,000 રોજનો ખર્ચ છે. હવે ઈ દાખલા તરીકે કિશોરભાઈ છે. હવે કિશોરભાઈને આપણે મળવા જવું હોય, જેમ ભગવાનને મળવા જાવ ને તો ભગવાનની માયા હેરાન કરે તમને. માયા આપણે કહીને ઓ ભગવાનની માયા, હવે તને ખબર છે ભગવાનની માયા હું સમજાવું. હવે કિશોરભાઈ હોય તો એની માયા હોય, તમારે એને મળવા જવું હોય તો એનો બંગલો હોય, પછી એને દરવાજો હોય, ત્યાં કૂતરી બાંધી હોય અને એની ઉપર લખ્યું હોય બી ઓર ડોગ, તમે કૂતરાથી સાવધાન. હા, એની માયા છે બધી. હવે તમને તમારા અવાજને કિશોરભાઈ ઓળખતા નથી. હવે બરોબર સાંભળજો, વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નહીં ભાઈ. તમારા અવાજને કિશોરભાઈ ઓળખતા નથી અને તમારે કિશોરભાઈને મળવું છે, એટલે તમે પરબારા જો જાઓ ને દરવાજો ખોલીને, તો એની માયા ઓલી કૂતરી હોય ને એ પરબારી વાવ વાવ કરતી દોડે, લેંગો બેંગો ધોત્યું બોત્યું ફાડી નાખે, પીંડીએ બટકા ભરી લઈએ, લૂંટી ફરતા 14 ઇન્જેક્શન લેવા પડે અને કિશોરભાઈ ની હારે મળવા જેવા રહેવા ન દે. તો પછી મળવું કેમ ભગવાનને? તો પછી આપણે આ તો દાખલો દઉં કિશોરભાઈ. તો કિશોરભાઈને કેમ મળવું? કિશોરભાઈ બીજા માળે સૂતા હોય, આરામ કરતા હોય, તો એના માટે એક જ વસ્તુ સંતોએ કીધું છે કે પુકાર કરો, એ કિશોરભાઈ. તો કિશોરભાઈ બીજે માળે હોય ને સાંભળી જાય, ઓહો આ તો નિરંજનભાઈ નો અવાજ. એટલે કિશોરભાઈ કટ 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 કરતા પગથિયા ઉતરી, ડેલો ખોલે, અરે પધારો પધારો નિરંજનભાઈ. ઓલી કુતરી એ પૂંછડી પટપટાવવા માંડે, ઓહો આ તો કિશોરભાઈ એનો મિત્ર લાગે છે. એટલે પટપટાવતી આપણી પિંડી ચાટવા માંડે અને આપણને કરવા માંડે, આપણને હેત કરવા માંડે. બોલો, માયા સપોર્ટ કરે તમને, તમને સપોર્ટ કરે. એમ ભગવાનને પુકાર કર્યો હોય ને પછી તે શરીર છોડીને જાય ને તેથી કે એ મારા નાથ, કોક દિવસ એકાદી કડી તારે કાને પડી ગઈ હોય તો આ અવાજને ઓળખી લેજે, હું આવું છું ની આ ભજનનો પુકાર. ઈ કે છે કે જેદી એને મળવા જાવ ને તેદી એની માયા હેરાન ન કરે. મારા બાપ આપણને એની માયા સપોર્ટ કરે કે વૈયા કૈલાસપતિ સુધી હું તને લઈ જાઉં. એટલે પેલી કડી બધા બોલજો, વચ્ચેની હું બોલીશ. બોલો, શંભુ શરણે પડી માગું ઘડી કષ્ટ
શિવ દર્શન એ કાર્ય બધાએ ભાવથી એક જ કડી બોલવાની તમારે શંભો तुम्हारी अकड़ गति कष्ट दया करी शिव चंद्र धर्यो कंठ में विष धर्यो अमने अमृत आपो दया शिव वेद कहे तब शक्ति वांगे स्थिता तब शक्ति वांगे स्थिता हिमचंद्रिका अपना चंद्रिका चहुवेद गाए संहिता चहुवेद गाए संहिता नटराज सत सृष्टि तांडव रचेता भक्ता धिग धिम धिग धिग धिम धिग हे आदि
शक्तिवान अंगे स्थिता मारू चितड़ू त्या जाच है सारा जग में छे तू रस आराम शक्ति आप दया करी शिव दर्शन क्या छो यार शंभो थक मथी रे मथी कारण तू नथी समझना दया करी शिव दर्शन अपो शंभो शिव रूप देखूं मारा मन सो आवी रही बसो
દર પૂનમ તારી એ તો રાજા ભક્તિ કરે એવા મિળન દે એક હે સ્વામી રે પુત્ર આ બ્રહ્મચારી બાપુ ને બહુ ભજન ગમતા હોય ચણાકા બ્રહ્મચારી બાપુ એ બાપુનું નામ રેવાનંદ બાપુ માતાજીનું સ્વરૂપ હતા પુરુષ પણ મને એમાં જોગમાયાના દર્શન થતા અને માં જેવો પ્રેમ કર્યો બાપુ ખવડાવવામાં માં જેવો પ્રેમ હાથ ફેરવે તો માં જેવો પ્રેમ અને આ સંતોનો સ્વભાવ એવો છે એ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ન દેવો રાજા ભગતિ કરે વારી કર પૂનમ પૂનમ मिलन देख पुत्र एनाथी मनड़ू मनड़ू ए मनड़ू 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 जो ने मारू मुझो हेलो सेज आपो ने रंगीला रण छोड़ दीने ओ रंगीला रण छोड़ दीने रंगीला रण छोड़ दीने वीन वो बहु दयालु दयालु
મજા આવીને દેવળમાં ઉભા એરિયો આવીને દેવળમાં આવીને દેવળમાં तुमने गुगड़ी ब्राह्मण ओ जी आमा क्या छे मारो द्वारिकानो नाथ ए नाथ क्या छे मारो द्वारिकानो नाथ हावरे सोनानी द्वारिका ओ जी बने वालो वशिया समुद्र हमा महलो मारा नाथ नो राजा प्रभु जी ने भेंट गड़गड़ती दीदी दरिया बना चतुर्भुज ने वचन मांग्यू
तारा बांझिया मेणा रे भागो तुम्हें माजी ओ जी बांझिया मेणा भागो बांझिया मेणा भागो माजी ओ अनलियों ने हो तन पोखरण गढ़ियो तार प्रभु जी प्रभु जी प्रभु जी प्रभु जी भावट हे भागवत में भूधरा ओ मारे वचन सुनानी छे अजमन कुंज में एजी पोकरण पधारशु ओढ़ सुपारणियानी जोने माई ओढ़ सुपारणियानी कंकुवर्ण पगले प्रभु पधारिया अने पोढ़्या पारणियानी सदगुरु जी नो आवो बाल को सवगर चरणों बाल को सवगर चरणों छगन भाई कहेंगे छगन भाई सवगर चरणों बाल को दास नारण गुण लागा बापू भगवान सुधी पहुंचवा माटेनी जो कोई टूका पगथिया वाली सीढ़ी होय थोड़ा पगथिया टूका पगथिया वाली सीढ़ी होय तो ई सीढ़ी नु नाम छे प्रेम। हमारा भजनी को एम के जगत में प्रेम विना पावे नहीं भले हुनर करे हजार। हुनर એટલે मेहनत ई बधी कसरत छे मेहनत करो परसेवो पाड़ो कसरत करो एमा भगवान नो मळे पण जो ई मेहनत नी अंदर जो तुम्हारो प्रेम भळे प्रेम पंथ अति कठिन है जैसी खांडाधार। तलवार नी धार ऊपर हालू हेलू छे पण प्रेम पंथ अति कठिन है जैसी खांडाधार। कहे प्रीतम प्रेम विना नहीं नुड़े नंद जैसी खांडाधार। कहे प्रीतम लक्ष्य करोड़ में आमाथी कोईक पहुंचे पार। करोड़ माथी को लुवाणानी नात में करोड़ो थई गया पण पहुंची गयो एक जलाराम। नागरोनी नात करोड़ोनी हशे पण पहुंची गयो नरसिंह एक। महाराणीओ तो मेवाड़नी अंदर घणी हशे पण पहुंची एक ज मीरा।
એમ કરોડોમાંથી કોક પહોંચે. કેટલા દાખલા આપો તમને. હોનીની નાયતમાંથી અખો ભગત પહોંચી ગયો. હરિજન સંત કરોડો હરિજન વિશે પણ એમાંથી દાસી જીવન પહોંચી ગયો. જેલમાં પૂરી દીધા હતા ગોંડલના કુંભાએ. અને 600 કોરી હારું થઈ, નાખી નાય તેરાન થઈ. અને મારો નાથ હવારે જેલમાં છોડાવવા માટેથી દ્વારકાનો નાથ આવ્યો. એ કે મેં માનતાનો દીકરો મને હતો ને દાસી જીવણે મને માનતા મેં કરી હતી. હું એને કોરી ભેટ ધરવા. કોરી એટલે પેલાના જમાનામાં એ કોરી વપરાતી. એ 600 ને બદલે 700 કોરી ધરી ગયો. બોલો. અને દાસી જીવનને છોડાવ્યો. આ ભજનીકો જે ભજન લખી ગયા છે ને સંતવાણી, એ કાંઈ ખાલી કલ્પનાની કવિતાઓ નહોતી મારા બાપ, કે બારીઓ ખુલ્લી રાખીને એમને પરબારા કવિતાઓ લખે. એની હારુથી અખિલ બ્રહ્માના નાથને હેઠો ઉતાર્યો છે. મારી બુડતી બેડીના તારણ હાર સાંભળ્યા. આ કાંઈ જેવી તેવી ચીજ છે. અને પછી લખ્યું છે અખિલ બ્રહ્માંડના હારે વાતો કરીને. કુંવરબાઈનું મામેરું પૂરવા આવ્યો, સાંભળાનો વિવાહ કરવા આવ્યો, એના બાપનું હરાદ કરવા આવ્યો. અરે ઊંડી લખી તો ઊંડી સ્વીકાર કરવા આવ્યો. ગાજો કે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, મારી ઊંડી સાંભળી જાને હાથ રે, એ મારી દોલતમાં જાંજ પખવાજ રે. જાણે એવો કોઈક પહોંચે પાર, જો મેં ऐसा जानती प्रीत किए दुख होई, तो नगर ढूंढे ना पीटती के यहाँ प्रीत न करियो कोई. पोथी पट पट कर जगमुआ पंडित भया नहीं कोई, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होई. એમ ગોપીઓએ કાંઈ યુનિવર્સિટીમાં અભ્યાસ નહોતો કર્યો, ફક્ત ને ફક્ત કૃષ્ણને પ્રેમ કર્યો તો તરત મળી ગયો. બાકી માથે રાફડા ચડી જાય, જટા વધી જાય, ગમે એ કરો ને સ્વપ્નમાં કૃષ્ણ નો આવે. અને એ ગોપીઓની હારે લીલા કરતો હોય. અને બન્યું એવું કે એક રાતે પૂર્ણિમાની રાત્રિએ, શરદ પૂર્ણિમાની પૂર્ણિમાની રાત્રિએ 16 શણગાર સજીને ગોપી બનીને પાર્વતી નીકળ્યા કૈલાસ પર્વત ઉપરથી. એટલે મહાદેવે પ્રશ્ન કર્યો છે, ગોપી બની અને પાર્વતી રાતના 12 વાગે કઈ બાજુ ડગલા માંડ્યા? તો કે પૂર્ણિમાની રાત્રિએ તો કૃષ્ણ રાસ લીલાનું, મહારાસ લીલાનું. અને મહાદેવને નરસૈયો યાદ આવ્યો કૈલાસમાં કે મને જ્યારે નરસૈયાએ અનાજ પાણીનો ત્યાગ કરી અને મારી લિંગને બથ ભરી, અને નરસૈયાએ જ્યારે અનશન ઉપવાસ શરૂ કર્યા અને મેં એને દર્શન આપ્યા, ત્યારે નરસૈયાએ એક વરદાન માગેલું કે મારે સદેહે કૃષ્ણની રાસલીલાનું દર્શન કરવું છે. ત્યારે મહાદેવ કહે કે મેં એને મસાલ આપેલી કે આ મસાલ તું પૂર્ણિમાની રાત્રિએ હળગાવીશ. જે નરસિંહ મહેતાનો ચોરો અત્યારે હાલમાં સુખના ચોકમાં છે ને, ત્યાં હયાત છે ને, ત્યાં નરસિંહ મહેતાએ મસાલ હળગાવી અને રાસલીલા શરૂ થઈ ભાઈ. અને નરસૈયો ભાન ભૂલ્યો. ગજબની રાસલીલાઓ, એક એક ગોપીની હારે એક એક કૃષ્ણ, જેટલી ગોપી એટલા કૃષ્ણ. અને રાસલીલા જામી. પછી તો મસાલ હળગતી 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 પૂરી થઈને પછી નરસૈયાનો હાથ મંડી ગયો હળગવા. શરીરનું ભાન ભૂલાઈ ગયું નરસૈયાને. મહાદેવે કૈલાસમાં નરસૈયાને યાદ કર્યો કે સતી, તમે રાસલીલામાં જાઓ છો, નરસૈયો રાસલીલાનું વરદાન માગે તો આ રાસલીલા હશે કેવી, મને લઈ જાઓ. પાર્વતી કે નહીં, ત્યાં પુરુષને નો એન્ટ્રી. ગોપી જેટલી ગોપી એટલા કૃષ્ણ. મહાદેવ આજ દિવસ સુધી રાસલીલામાં બીજો પુરુષ મેં જોયો નથી. પાર્વતી કે તમને કેમ લઈ જાઓ? કારણ મહાદેવ કહે
કારણ ઈ કે ગોપીને પ્રેમ કરતા આવડે, તમને સમાધિ લગાડતા આવડે પણ પ્રેમ કરતા ન આવડે. પુરુષનું કામ નથી. કારણ કે ગોપીના હૃદયની અંદર મહાદેવ એવા ઝરણા વહે છે જેને કહેવાય પ્રેમ, વાત્સલ્ય, કરુણા, દયા, મમતા. આ બધી એક ગોપી હૃદયની વાતો છે મહાદેવ. તમને નહીં સમજાય. મહાદેવ કેમ લઈ જાઓ? તમને સમાધિ લગાડતા આવડે, પદ્માસન લગાડતા આવડે, ધ્યાન લગાવતા આવડે, પણ આ તો ગોપીનો ભાવ છે. તો મહાદેવ કે કોઈ રસ્તો? તો પાર્વતી કે એક રસ્તો છે. મહાદેવ તમે ગોપી બનીને આવો. ઉપરથી તો દેખાય કે ગોપી આવી, પછી ભલે ની અંદર ગોપો હોય. મહાદેવ ગોપી બનવા તૈયાર કે એક બાર શિવ ભોલે ભંડારી. વર્ષો જૂનું આ ભજન, હું પેલું લઈ કેટલાય એવા ભજનો. તારો ભરતજી ભલે ગાદી આવે, પછી આ એક બાર ભોલે ભંડારી, રામદેવ પરણામે, કેટલાય ભજનો લઈએ. પણ હજી સુધી માણસને એવી જ મજા આવે. બોલો લ્યો, હું આ 45 વર્ષ કે 50 વર્ષ પહેલા લઈ આવેલો આ ભજન. એમાં ઘણા જન્મ નહીં થયા હોય, એટલા વર્ષ થયા. પણ હજી જ્યાં આ ભજન ગાવ ને એટલે માણસો એટલો જ પ્રેમ કરે. અને કોક ગાય ને તો એને દર્શન નિરંજન પંડ્યાનું થાય કે આ બીજો ગાતો હોય ને, તારો ભરતજી બીજો ગાતો હોય ને તો એમ કે ઓ નિરંજન પંડ્યા દેખાય એમાં એમ. અને સારી વાત છે, જગત યાદ તો કરશે યાર, બીજું તો ક્યાં બાત. જાહું તે દી કે એક બાર શિવ ભોલે ભंडारी बनकर के ब्रिज नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मन किया पर, पार्वती ने मन किया पर ना माने त्रिपुरारी. गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार शिव भोले भंडारी. कैसे ले जाऊं तुम्हें रास में, वह मोहन के सिवा कोई दूजा पुरुष न जावे इस रास में. हंसी करेगी मुझकी नारी, हंसी करेगी ब्रज की नारी. मानो बात हमारी. गोकुल में आ गए, गोकुल में आ गए. भोले भंडारी.
कोई रास्ता पार्वती कहती है एक ही रास्ता है बाबा, आप भी गोपी बन के आइए। भोलोनाथ पार्वती ने की एवी गोपी बनाओ, केवी ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको, वहाँ कोई न जाने इस राज को। और रासलीला में कन्हैया पूछे, ए पार्वती ये तुम्हारे साथ नई गोपी कौन आई है? तो कृष्ण को कहना, ब्रिज के राजा को कहना क्या कि सहेली है ये मेरी, ऐसा बताना ब्रिज राज को। लगा के गजरा के सारी, लगा के गजरा गजरा गजरा, लगा के गजरा ओढ़ के सारी। भोले बाबा चाल चले मतवाली गोकुल में, गोकुल में ऐसा सजा दे मुझको न। पार्वती हजावा भोलानाथ ने जटानो अंबोळो वायरो, सागर अंबोळो सागर, केवड़ी जटा जेमा गंगाजी आखा हमाई गया है, एवड़ी जटा एनो अंबोळो वायडो ने मां गजरो नाख्यो, लगा के गजरा ओढ़ के सारी, पर जे माथे हाड़ी ओढ़ाड़ी क्या तो भोलानाथ ની હાઈલ ફરી ગયો। ચાલ ચલે मतवाली, काले आवशे जी जे 11 जूनागढ़ चैनल लाइव करे छे जिग्नेश भाई मेहता, आवती काले आवशे ने। देख आ बधाई ने लियो छो ने पाछा, वाह वाह। चाल चले मतवाली, एवी हाइल हाइला बोलो नाथ, जाने कोई पदमणी हाइली आवती होय। जिग्नेश भाई मेहता હવે એવી હાઈલા હાઈલા ભોળોનાથ કે જેને રમેશ મહેતા બોલતો હોય, ઓહો હો હો, મને ઈ યાદ આવ્યું, બોલો ઈ યાદ આવ્યું। અરે પણ કહું છું, બસ કહું છું, ક્યાં ગામના શું નામ રાખ્યા? अनिल भाई। ओहो हो आज नहीं मस्ती के कोर जो मुझे मेरी मस्ती आना पछी हजी आने तो पूरा थवा दियो, हजी तो बोलो ना हाइल हाइला जाओ। आवे दूर थी कृष्ण जोवे छे रासलीला माथी के घणी गोपीओ आवे छे, पण आज एक पार्वती नी हारे गोपी आवे छे। अने कृष्ण नी जादू करवानी एक रीत एवी हती, ई मोटो जादूगर हतो, भजन में जादूगर कीधुं एने।
गोकुड़ गामड़ानो रे गारुड़ी गारुड़ी એટલે મદારી ઓલો જાદુ કરતો હોય ને મોટામાંથી ગલો લકડા કરીને ઓલે લાકડી આમાં મામા ઓલી પછાડે લામાં કારો કાઢું કે અને કોથળીમાં હાથ નાખે હારે ગજબના ભાઈ નાના હતાથી બહુ જોયું અહીંયા કડું પીધું હોય ને એની માથે લાકડી મારે પછી અને નાનું નાનું છોકરો બધું તાળીઓ ઉગાડો જો જનાવર કાઢે હમણાં કે વીંછી નીકળશે નહીં ડેંડું નીકળશે નહીં હરપ નીકળશે એ ઊભા ઊભા જોવાય કારણ કે નાક ક્યાંથી પાછો નીકળે ભજન બેઠા બેઠા સંભળાય મદારીનો ખેલ ઊભા ઊભા જોવાય પણ કૃષ્ણને જાદુગર કીધો ગારુડી કીધો ભજનમાં ગોકુળ ગામડાનો રે ગારુડી એવું જાદુ કરતો પણ એ જાદુ કરવા માટે જેમ મદારી મોરલી વગાડે મેં કૃષ્ણ એક વાહડી રાખતો એક જ વેતની હતી હો એકડે રાખતો કોઈ પણ ગોપીને જ્યારે મોહિત કરવી હોય વશ કરવી હોય એટલે જંગલમાં વાહડી વગાડે અને વાહડીના સૂર જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી એની અસર થતી ગાયો તણખલા ખાવાના મૂકી દે હરણા ખડ ખાતા હોય તો મૂકી દે જમનાજીના પાણી આમાં બંબાટ વયા જતા હોય ને સ્થિર થઈ જાય વાહડીના સૂરની એવી તાકાત હતી એની વાછરું ધાવતા હોય ને તો એમને માચળ મોઢામાં રહી જાય ધાવવાનું મૂકી દે અને ગોપીઓની તો હાલત એવી હતી કે ઈ ગાયો દોવા બેઠી હોય ને વાહડીના સૂર સાંભળે ને એટલે દૂધના બોકરા નેન્યા પડારી છોકરાઓને રડતા મૂકી પતિને હૂતો મૂકીને જે જગ્યાએ વાહડી વાગતી હોય ને હાલી નીકળે ગઈ આવી અસર થતી આવા નવી ગોપીની એન્ટ્રી થઈ અને કનૈયા વાહડી કાઢી ઓહો આજ તો પાર્વતીની હારે એક નવી ગોપી આવે છે હોઠ પર લગાડીને વાહડીના એવા સૂર સંભળાયા ऐसी बजाई बंसी अरे हो काना बंसरी बजाओ काना बंसरी बजाओ लगे बंसरी की धुन लागे प्यारी काना ओ काना बंसरी बजाओ अरे रे काना बंसरी बजाओ रे काना बंसरी बजाओ ऐसी बजाई बंसी 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 ऐसी बजाई बंसी के सुध बुध भूले भोलेनाथ रे आई गए हैं शंभु ऐसा समझ गई सब ब्रजनार रे आई गए हैं शंभु ऐसा समझ गई सब ब्रजनार बधी गोपियों ने खबर पड़ी कि घोड़ोनाथ गोपी बनी नहीं आया था छाना माना पण हृदय में गोपी नो भाव गोपी बनी ने आवेला एमा जे वाहड़ी ना सूर सांभळ्या त्या भोळानाथ नी दशा जी थई लाग्या सूर मींडा डोलवा मींडा नाचवा गोपियों जेम मींडा कूदवा क्या तो खिसक गई जब सर से सारी खिसक गई जब खिसक गई जब खिसक गई जब खिसक गई खिसक गई जब सर से सारी
मुस्कुराए बनवारी कृष्ण ने दांत आया महाड़ी ना सूर हमारी भोड़ो ना डोलवा मींडा हाड़ी हरी गई तो हारे गजरो निकली गयो जटा मोकली थी गई न्या हुदी वांधो नहीं पर डाठी मंडी फड़ाका मारवा कृष्ण ने दांत एवा कावी मूछू वाली गोपी हे मारा नाथ एमाय जे घरेणा पेरीना एवा ता भोळानाथ कान में आया नागणी लोकમાં શેષ નામ જય હો જેમ ભગવાન રામે સ્થાપના કરી છે દક્ષિણ ભારતમાં જેનું નામ છે સેતુબંધ રામેશ્વરમ એમ ભગવાન કૃષ્ણ જે જગ્યાએ ભગવાન ગોપી બનીને આવ્યા હતા ને એને વૃંદાવનની અંદર હું દર્શન કરી આવ્યો છું તમે જાઓ તો કોઈક દિવસ વૃંદાવનમાં જોજો જે જગ્યાએ ભગવાન ગોપી બનીને આવ્યા હતા ત્યાં ભગવાન કૃષ્ણે સ્થાપના કરી છે જેનું નામ છે ગોપીશ્વર મહાદેવ ઓ મોર ભોલે બાબા तभी से वृंदावन हुआ धाम रे तभी से गोपीश्वर बड़ा नाम रे ओ तारा चंद है शरण तिहारी तारा चंद है शरण तिहारी लाखों लाज हमारी गोकुल में आ गए ये मेरी मस्ती कहाँ लेके जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई अरे मैं हूँ आनंद है मेरा अजब है मस्ती अजब है ये मस्ती अजब है ये मस्ती पिया कुछ नहीं पिया कुछ नहीं पिया मुझे मेरी मस्ती कहाँ लेके आई
છેલ્લે ભેરવી એક નાનકડી એવી કરીને આપણે પૂર્ણાહુતિ કરીએ. जब तू आयो इस जगत में जगत हसे तू रोई. आखू जगत थाड़ियों वगाड़ती हो, हाकर वेचती हो. जब तू आयो इस जगत में जगत हसे आनंद मनावते गो जन्म थयो घेरे लालो पधार्यो. जब तू आयो इस जगत में जग हसे तू रोई. वहाँ 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 करतो है. अब करनी ऐसी करके चलो कि आप हसे पीछे जग रोई. हसता हसता वही जाए दुनिया ने रोता रोता मूकी जाए एवी करनी करी अने जावानुं छे. बाकी तो आया है सो जाएगा राजा रंक फकीर. कहते कि सिंहासन चढ़ गए, कहते कि बंध चले जंजीर. सबको जाना है रहना मरना भी सर्विस. 2 दिन की दुनिया के लिए क्यों भूले जगदीश. बुरा किसी को मत कहो, खुद बुरा हो जाएगा. और ये माटी का पुतला किसी दिन माटी में मिल जाएगा. बुरा देखन में गयो बुरा मिला नहीं कोई. अरे जब घट भीतर देखिया तो मुझसे बुरा नहीं कोई. तू किसी की ऐब को बेनकाब न कर. ऐब એટલે કોઈની ऐब इज्जत आबरू. तू किसी की ऐब को बेनकाब न कर. अरे हम तो भले ही बुरे हैं, तू तेरी नजर खराब न कर. इसलिए जिंदगी ये जिंदगी एक किराए का घर है. एक न एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है. एक न एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है. एक न एक दिन बदलना पड़ेगा. और मौत जब तुझको आवाज देगी, मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. जिंदगी एक न एक दिन बदलना पड़ेगा. होगा सवेरा देखना है, अगर दिन सुनहरा सुनहरा देखना है, अगर दिन सुनहरा
देखना है अगर दिन सुनहरा तो पाँव फूलों पे रखने से पहले, पाँव फूलों पे रखने से पहले तुझको कांटों पे चलना पड़ेगा। पाँव फूलों पे रखने से पहले तुझको कांटों पे चलना पड़ेगा। इसीलिए देर न हो जाए। हर आदमी है बात मरने को होगा यही है। ढेर मिट्टी का हर आदमी है। जन्म थाय ने કેટલા કિલોનો છે અઢી અથવા તો કોઈ તંદુરસ્ત બાળક હોય તો એમ કે 3 કિલોનો છે, કારણ કે 3 કિલો ને 700 ગ્રામનો છે। બરોબર યાદ રાખજો, સાવધાની। 3 કિલો ને 700 ગ્રામ। પછી ધીમે ધીમે શરીર વધે, 7 કિલો 10 કિલો જુવાન થાય 50 કિલો। પછી તો જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ કોક કોક તો 100 કિલોના હોય। કેટલા તો 100 કિલો, 110-15 સુધી તો મેં જોયા। 20 કિલો 120 કિલોના હોતે। પણ પેલા તો લાકડાથી દહન ક્રિયા થતી, હવે તો ઇલેક્ટ્રિક સ્મશાન આવી ગયા છે। એ 120 કિલોનું બોડી, એની રાખ, પછી તમે જન્મ ટાણે જેટલા કિલોનું હોય ને એટલા કિલોની રાખ હોય। 3 કિલો ને 700 ગ્રામની, એમાં 1 ગ્રામ વધે ની ઘટે ની રાખ। જેટલું ભલે 120 કિલોનું બોડી હોય, પણ એની ભસ્મ લ્યો, રાખ લ્યો તો એ 3.5 કિલોની કે 300-700 જે કઈ જન્મ ટાણે, એમાં મેં બહુ માર્ક કર્યું છે। તમને કરી લેવાની છૂટ। ઇલેક્ટ્રિક હવે તો આવી ગયા છે ને, એટલે એમાં કઈ બીજું તો આવે નહીં, વજન વધઘટ થાય નહીં। ઢેર મિટ્ટી કા હર આદમી, મિટ્ટી છે જે માટીમાંથી શરીર બન્યું છે। પ્રકૃતિના 5 તત્વ છે। પવનમાં પવન ભળી જાય, માટીમાં માટી ભળી જાય, પાણીમાં પાણી ભળી જાય, તેજમાં તેજ ભળી જાય, અગ્નિમાં અગ્નિ ભળી જાય। ढेर मिट्टी का हर आदमी है बाद मरने को होगा यही है। या जमीनों में समाधि बनेगी, या जमीनों में समाधि बनेगी, या चिताओं में जलना पड़ेगा। जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा। इसीलिए सांसों की माला
जिया शाम तक देख लेना, चढ़ते सूरज को ढलना पड़ेगा, चढ़ते सूरज को ढलना पड़ेगा, सूरज को ढलना पड़ेगा। आमा पर सिंगल सिंगल वगाड़ो यार। खूब मानी आराधना करी અને હવે છેલ્લે એક મારી નાનકડી એવી ઈચ્છા છે કે 2 મિનિટ ધૂન તો ગવડાવી છે, પણ ઈ પહેલા બાપુની ખુરશી આપણે વચ્ચે નાખી અને બાપુ બેઠા છે ને આપણા છે ને આપણા આરાધ્ય દેવી બેઠા છે ને એવું સમજી સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના બાપુને માં બના નહીં એમની વચ્ચે વચ્ચે એકદમ અને મારી સામે બેહાડો. હા એમ ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી શ્રીફળની જોડ લઈને રે, શ્રીફળની જોડ લઈને રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે, હાલો હે માં હે માં
ભરત તમે બધા આવો એકે બાકી નો ગંગાધરા શિવ ગંગાધરા હર હર ભોલે નમઃ શિવાય ગંગા હજી નજીક લઈ લ્યો હજી નજીક આવો ગંગાધરા શિવ ગંગાધરા હર હર ભોલે નમઃ શિવાય ગંગા जटाशंकरे